ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે સાંભળીશું તારીખ 17 મે 2026થી લઈને તારીખ 15 જૂન 2026 સુધી ચાલતો અધિક માસ કે પુરુષોત્તમ માસના મહાત્મય વિશે. આ માસમાં કાંઠા ગોરમાની પૂજા કેવી રીતે થાય છે, પુરુષોત્તમ ભગવાનની પૂજાવિધિ કેવી રીતે થાય છે તે જાણીશું, તથા આ માસના મહિમા વિશે. જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડિયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની જય. મિત્રો, શાસ્ત્રમાં કહેવાનું છે કે ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે સાંભળીશું તારીખ 17 મે 2026થી લઈને તારીખ 15 જૂન 2026 સુધી ચાલતો અધિક માસ કે પુરુષોત્તમ માસના મહાત્મય વિશે. આ માસમાં કાંઠા ગોરમાની પૂજા કેવી રીતે થાય છે, પુરુષોત્તમ ભગવાનની પૂજાવિધિ કેવી રીતે થાય છે તે જાણીશું, તથા આ માસના મહિમા વિશે. જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડિયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની જય. મિત્રો, શાસ્ત્રમાં કહેવાનું છે કે પવિત્ર પુરુષોત્તમ માસ કે અધિક માસ જે 3 વર્ષે આવે છે, તેમાં ખાસ કરીને સૂર્ય અને ચંદ્રની ગણતરી પ્રમાણે દિવસો પ્રમાણે જે 30 દિવસ વધે છે, 3 વર્ષે દર વર્ષે 10 દિવસ વધે છે, એમ 3 વર્ષે 30 દિવસ થાય છે. તે 30 દિવસનો એક માસ થાય છે, જેને આપણે અધિક માસ કે મલ માસ કહીએ છીએ. જ્યારે આ માસ ખૂબ જ દુઃખી થયો એવી કથા છે, ત્યારે આખા વર્ષના જે 12 માસ છે તે તેને તરછોડતા હતા કે અમે સર્વશ્રેષ્ઠ છીએ, તું નહીં, તું તો વધારાનો છે, મલ માસ છે. ત્યારે આ માસ દુઃખી થઈને ભગવાન શ્રી હરિનારાયણ પાસે જાય છે અને પ્રભુને પ્રાર્થના કરે છે કે હે નાથ, હું અનાથ છું, મારો કોઈ સ્વામી નથી. 12 માસ મને તરછોડે છે, કારણ કે 12 માસ 1 વર્ષ થાય છે. તેમના સ્વામી કોઈને કોઈ દેવતા છે, અધિપતિ દેવતા હોય, એટલા માટે એ લોકો સ્વામી સહિત સનાથ છે, અને મારો કોઈ સ્વામી નથી, માટે હું અનાથ છું. ભગવાન દયાળુ દીન વત્સલ દીનબંધુ નારાયણ અત્યંત પ્રસન્ન થયા આ માસ ઉપર અને કહ્યું, હે માસ, આજથી હું તને મારું નામ આપું છું, જે મારું સર્વશ્રેષ્ઠ નામ છે. તે છે પૂર્ણ પુરુષોત્તમ, પુરુષોમાં ઉત્તમ એવું આ મારું નામ તને આપું છું. માટે 12 માસ કરતાં પણ તારું મહત્વ વધી જશે. ભરે 3 વર્ષે તું આવ. પુરુષોત્તમ નામ સાંભળીને આ માસ ઘણો પ્રસન્ન થયો અને તે પોતાના સ્થાનકે આવ્યો, અને ત્યારથી તે પુરુષોત્તમ અર્થાત ભગવાન શ્રી કૃષ્ણનું જ એક નામ છે, પૂર્ણ પુરુષોત્તમ. તે નામથી જાણીતો થયો. પુરુષોત્તમ ભગવાન સ્વયં કહે છે કે જે મનુષ્ય વિધિ અનુસાર આદરથી પુરુષોત્તમ માસનું સેવન કરે છે, વ્રત ઉપવાસ કરે છે, તેના કુળનો ઉદ્ધાર સ્વયં પ્રભુ કરે છે, અને અંત સમયે પ્રભુની પ્રાપ્તિ થાય છે. જન્મ મરણના બંધનમાંથી, ઘડપણમાંથી, આધિ વ્યાધિમાંથી મુક્ત થાય છે. જે ભાગ્યશાળી સ્ત્રીઓ આ પુરુષોત્તમ માસનું સેવન કરે છે, સ્નાન દાન જપ પૂજન કરે છે, તે સૌ સૌભાગ્યને પામે છે અને અંતે મોક્ષ ફળ. આ રીતે પુરુષોત્તમ માસનું મહત્વ વધી જ ગયું. પુરુષોત્તમ માસમાં ભગવાન શ્રી કૃષ્ણની પૂજા, ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની પૂજા થાય છે. સાથે જ ગૌરીયમાની પૂજા થાય છે. ગૌરીયમા અર્થાત ગૌરી માતા, ગૌરી ગણેશજીની પૂજા કરીને ભક્તો ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરે છે. કહેવાય છે કે રૂકમણીજીએ ગૌરી માતાજીની પૂજા કરી હતી. ગોપિકાઓએ પણ ગૌરી માતાજીની પૂજા કરી હતી. કાત્યાયની માતાજી અને ભગવાન શ્રી કૃષ્ણને પામ્યા હતા.
એટલા માટે પુરુષોત્તમ માસમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણને, ભગવાન શ્રી નારાયણને પ્રાપ્ત કરવા હોય તો ગૌરી પૂજન કરાય છે. શિવજીના અર્ધાંગિની એવા ગૌરીજીની પૂજા કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે. આ ગૌરી પૂજન કેવી રીતે થાય તે પણ જાણી લઈએ, જેને કાંઠા ગોરમાનું પૂજન કહેવાય છે. કાંઠા ગોરમા અર્થાત જે નદી, તળાવ કે કૂવાની આજુબાજુની જે માટી હોય છે, જે શુભ માટી કહેવાય છે, તે લઈ આવાય છે. તેમાં થોડી રેતી ભેળવીને તે માટીના 4 પિંડ કરાય છે અને વચ્ચે ગૌરીયમાનું કે ભગવાન શ્રી કૃષ્ણનું સાથે સ્થાપન થાય છે. 4 પિંડ તે 4 દિશાના સ્વામી છે, દિગ્પાલ દેવતા છે, એવો પણ ભાવ રખાય છે કે ભગવાન જ્યારે પણ આ ધરતી લોક ઉપર જન્મગ્રહણ કરે છે ત્યારે પોતાની લીલા સાથે જ જન્મગ્રહણ કરે છે. શંખ, ચક્ર, ગદા અને પદ્મ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ જન્મગ્રહણ કર્યો ત્યારે સ્વયં પ્રભુ પોતે અને બલભદ્રજી, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ આદિ પોતાની લીલા સાથે જન્મગ્રહણ કર્યો હતો. એ રીતે એ ભાવથી પણ 4 પિંડ મુકાય છે અને વચ્ચે ગૌરીયમાં સ્થપાય છે. ગૌરી ગણેશ, ગણેશજીની પણ સ્થાપના થાય છે. નાનું એવું પિંડ ગણેશજીનું પણ રખાય છે. ત્યારબાદ તે 4 પિંડની પૂજા થાય છે. 4 પિંડમાં જનોએ પહેરાવાય છે, નાળા છડી દ્વારા તેને લપેટાય છે અને વચ્ચે જે ગૌરીયમાં બિરાજમાન છે તેને તિલક ચુંડળી ઓઢાળાય છે. પુષ્પની માળા પહેરાવાય છે અને ત્યારબાદ અબીલ, ગુલાલ, કંકુથી પૂજન થાય છે. ધૂપ દીપ કરાય છે અને નૈવેદ્યમાં ફળ ફળાદી, ભોગ છે, સૂકો મેવો છે, મીઠાઈ છે, સાકર છે, સાકરિયા છે, જે આપણી પાસે હોય પ્રસાદીમાં તે ચડાવાય છે અને તે દ્વારા ગૌરીયમાની પૂજા થાય છે. પહેલા દિવસે શ્રીફળ વધેરીને ગૌરીયમાને પ્રાર્થના કરાય છે કે હે માં, અમારી સેવાનો સ્વીકાર કરજો. ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમની કૃપા અમારી ઉપર બની રહે. અમે તેમને પ્રાપ્ત કરી શકીએ. તેમના ચરણોમાં અમને સ્થાન પ્રાપ્ત થાય એવી કૃપા કરજો. આ રીતે ગૌરીયમાને પ્રાર્થના કરાય છે અને નિત્ય સવારે વહેલા ઉઠીને આ જ ગૌરીયમાનું સ્થાપન જે આપણે કર્યું છે, બાજોટ ઉપર 4 પિંડ અને વચ્ચે ગૌરીયમાં ગૌરી ગણેશની સ્થાપના કરેલી છે, તેને નિત્ય આખો માસ પૂજન કરાય છે. થોડું થોડું જળ રેડાય છે અને અબેલ, ગુલાલ, કંકુ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજન નિત્ય થાય છે. જ્યારે 30 દિવસ પૂર્ણ થાય, અમાવસ્યા આવે, ત્યારે અમાવસ્યાના દિવસે પણ સવારે પૂજન કરીને તે જે ગૌરીયમાનું સ્થાપન છે, તે પિંડોનું જે સ્થાપન છે તેને નદીમાં વહાવી દેવાય છે અથવા કોઈ વૃક્ષ છે, પીપળાનું વૃક્ષ છે, વડલાનું વૃક્ષ છે, ત્યાં પણ મૂકીને જળ રેડાય છે, જેથી માટી માટીમાં ભળી જાય. આ રીતે ગૌરીયમાની પૂજા થાય છે, ભગવાન શ્રી કૃષ્ણની પૂજા થાય છે અને નિત્ય કથા સંભળાય છે. પુરુષોત્તમ મહાત્મયની કથા અને નિત્ય આ પુરુષોત્તમ માસની કથા સંભળાય છે. આ રીતે આખો માસ ભક્તો આ પુરુષોત્તમ માસ ભક્તિભાવથી વિતાવે છે. પૂજા કરતી વખતે આ ગીત ગાય છે. પૂજા કરતી બહેનો એકબીજાનો હાથ જાલીને ત્યારબાદ આ આંબળું જાંબળું ગાય છે. આંબળું જાંબળું કેરીને કોઠી બડું, મેં દામોદરનો તરિયા લાડવા લાપસી, સુવાળી સેવ તમે જમોને મારા દેવ, કારેલાની કઢી કરી, કટકો પાપડ કટકો વળી, દ્વારિકાના માર્ગે ચડી, લ્યો લ્યો બ્રાહ્મણ લેતા જાઓ, અમને આશીર્વાદ દેતા જાઓ. લાલાની તો મહેર છે, તમ જ જમવાનું આપણે ઘેર છે, રજવાડેથી રાજ આવે, નિશાળેથી દીકરો આવે, બળી પિયરથી વહુ આવે ને સાસરેથી દીકરી આવે, અને બાઈ મારે તો પાછા ઘેર ઘમર વલોણે પાણા ઝૂલે, મારે કપાળે ટીકો ને કેડે ડીકો, વળી વછેડા વાળે ને પછી તે પાડા, ફળફળતી ખીચડીને સુવા વડે, દીકરી મારે તે વળી કેવા દુઃખ, ચારે કોર સાહેબીને સુખ. આ રીતે નિત્ય ભજન છે, ધોળ છે, અષ્ટક છે, ચાલીસા પાઠ છે, એ રીતે ગવાય છે અને નિત્ય પૂજન થાય છે. આ પૂજા લીલા કથા સાંભળીને ભગવાનમાં મન પોરવાઈ જાય છે. પુરુષોત્તમ માસમાં સ્નાન, દાન, જપનો મહિમા ઘણો છે. પવિત્ર તીર્થોમાં જઈને સ્નાન કરીને પૂજન કરવામાં આવે તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. આ પુરુષોત્તમ માસ તે 3 વર્ષે આવે છે અને આ વર્ષે અધિક જ્યેષ્ઠ માસ આવે છે. પહેલો જ્યેષ્ઠ તે અધિક માસ છે, બીજો જ્યેષ્ઠ તે નીજ જ્યેષ્ઠ છે,
એટલે કે તે નીજ જ્યેષ્ઠ માસ આવે તે છે. માટે આ અધિક માસમાં આપણે જેટલું પુણ્યદાન કરીએ તે ઉત્તમ ફળ આપનાર છે. જે ભક્તો વ્રત કરવા માંગે છે તે પહેલા દિવસેથી જ સંકલ્પ કરે કે એક ટાઈમ ભોજન લેવું છે કે આખો માસ ઉપવાસ કરવો છે. જો વ્રત ન થાય તો પણ ચિંતા ન કરવી. પ્રભુનું મનમાં સ્મરણ કરવું, ભાવથી પ્રેમથી પણ પૂજન થાય છે, મનથી પણ પૂજા થાય છે. અને આપણા ઘરના મંદિરમાં જો ભગવાનની મૂર્તિ, ફોટો કે ચિત્રજી બિરાજમાન હોય તેની પણ સાદી સરળ રીતે પૂજા થાય છે. ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી જેમ આપણે એકાદશીમાં પૂજા ભગવાનની કરીએ છીએ એ રીતે પણ ભક્તો નિત્ય 30 દિવસ સુધી પ્રભુનું અલગથી પૂજન કરી શકે છે. જેનો ભાવ હોય એ પ્રમાણે પૂજા કરતા રહેવી અને મંત્ર જાપ કરતા રહેવા. વિષ્ણુ સહસ્ત્રનામ છે, ગીતાજીનો પાઠ છે, શ્રીમદ ભાગવત મહાપુરાણ છે, રામાયણ છે તથા પ્રભુના મંત્ર જાપ છે. જે આપણને પ્રિય હોય તે નિત્ય આરતી કરવી જો આવડતી હોય તો. અને થાળ ગાવો. આ રીતે આખા પુરુષોત્તમ માસમાં બહેનો, ભક્તજનો પૂજા સેવા કરે છે અને પુરુષોત્તમ ભગવાનને કાલાવાલા કરે છે. જે ભક્તો ભક્તિભાવથી પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે પાવનકારી અધિક માસ કે પુરુષોત્તમ માસમાં નિત્ય પ્રભુની સેવા કરે, પાઠ પૂજા કરે, બ્રાહ્મણોને દાન દક્ષિણા કરે, વિધિવત પૂજા કરીને ભગવાનની કથા સાંભળે, તેને સંતાન સુખ, સંપત્તિ, આરોગ્ય, સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આથી વ્યાધિનો નાશ થાય છે. સુખ સંપન્ન થઈને અંતે વૈકુંઠ ધામને પ્રાપ્ત કરે છે. એવો મહિમા છે આ પુરુષોત્તમ માસનો. આ પુરુષોત્તમ માસમાં ઉપવાસ કોણે ન કરવો તે પણ જોઈ લઈએ કે એવી કઈ વ્યક્તિ છે જેને આખો માસ ઉપવાસ ન કરવો જોઈએ. વાતરોગી, બાળકો, વૃદ્ધો, સગર્ભા સ્ત્રી, તાવના રોગી, અનેક બીજા પણ રોગ હોય તેવા શરીરવાળાઓએ આ પુરુષોત્તમ માસ આખો ન કરવો. થાકેલા હોય, ભૂખ્યા થયેલા મનુષ્યએ પણ ઉપવાસ ન કરવો જોઈએ. ઉપવાસ કરવાથી જેના હાડકામાં દર્દ, મનમાં ભ્રમ, આંખોએ અંધાપો, હૃદયમાં અવરોધ અને શરીરમાં બહુ અશક્તિ દેખાતી હોય તેઓએ પણ ઉપવાસ ન કરવો. ઉપવાસ કરવા માટે શરીરમાં સમર્થતા હોવી જોઈએ. જે ઉપવાસ કરનારને જ ખ્યાલ હોય. માટે સંકલ્પ લેતા પહેલાં ધ્યાન રાખવું. આવેશમાં આખા માસનો ઉપવાસનો સંકલ્પ ન કરી લેવું. એકાદશી છે, પૂર્ણિમા છે, અમાવસ્યા છે, વ્યતિપાત યોગ છે, બૈધૃતિ યોગ છે, તેમાં વ્રત ઉપવાસ કરી શકાય છે, દાન પુણ્ય કરી શકાય છે, તેનું પણ વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત પુરુષોત્તમ માસમાં નિત્ય જો આપણે પ્રભુની સેવા કરતા હોઈએ, કંઈ દાન પુણ્ય કરતા હોઈએ તો પણ ઉપવાસનો લાભ પ્રાપ્ત થાય છે. સાચો ઉપવાસ તો એ છે કે આપણે પ્રભુની નજીક રહીએ. કોઈની નિંદા કોથલી ના કરવી, તારું મારું ન કરવું, માત્ર પ્રભુનું સ્મરણ કરતા રહેવું, આ પણ એક જાતનો ઉપવાસ જ છે. એટલે કે પ્રભુની નજીક રહેવા માટે એક ખાસ ઉપાય છે. જો આપણે ભૂખ્યા ન રહી શકતા હોઈએ તો પણ ચિંતા ન કરવી. કંઈક ને કંઈક નિત્ય અનાજનું દાન કરવું, કીડિયારું પૂરવું, પક્ષીઓને ચણ નાખવા, ગાય માતાની સેવા કરવી, બળદની સેવા કરવી. આ ઉપરાંત બીજા પણ અનેક જીવો છે, ઘોડા, ખચ્ચર, તેમને પણ ભોજન આપવું. હૃદયમાં દયા રાખવી. પ્રભુ ત્યાં વસે છે જેમના હૃદયમાં દયા છે, પ્રેમ છે, ભાવ છે. ભાવના ભૂખ્યા ભગવાન કહેવાય છે. નિત્ય આપણે જ્યારે પ્રભુની પૂજા કરીએ ત્યારે તુલસી દલ સમર્પિત કરવાના હોય છે. એટલા માટે નિત્ય આખો માસ તુલસીજીની સેવા કરવી, પીપળાના વૃક્ષની પૂજા કરવી, સેવા કરવી. દેવમય છે પીપળાનું વૃક્ષ, જે આપણને તાજી હવા આપે છે, ઓક્સિજન આપે છે અને દૂષિત હવાનો નાશ કરે છે. એટલા માટે પીપળાનું વૃક્ષ છે, તુલસી માતા છે, તે આરોગ્યપ્રદ કહેવાય છે. આમ તો આખી પ્રકૃતિ દેવી જ આપણને આરોગ્ય આપે છે. માટે પ્રકૃતિનું જતન કરવું, કોઈને ઠેસ ન પહોંચાડવી, દુઃખ ન પહોંચાડવું, આપણું કર્મ ઈમાનદારીથી કરવું, કોઈને દુઃખ પહોંચે એવું વર્તન ન કરવું. આ રીતે પુરુષોત્તમ માસમાં સંયમથી વિવેકથી રહેવું. પતિ પત્નીએ પણ સંયમ જાળવવો. આ માસ એવો છે કે જેમાં લૌકિક કાર્ય થતા નથી, પરંતુ પ્રભુ ભક્તિમાં જે કંઈ કાર્ય થાય, ઈશ્વરના કાર્ય છે, માતાજીની પાઠ પૂજા છે તે કરી શકાય છે, યજ્ઞ યાગા કરી શકાય છે, પરંતુ લગ્ન, વિવાહ, મુંડન કે ગૃહ પ્રવેશ કરાતો નથી. એટલા માટે આપણે ધાર્મિક કાર્ય, યાત્રા, પૂજા કરી શકીએ છીએ. તેમાં મનાઈ નથી, કારણ કે આ માસમાં ગ્રહોની ચાલ થોડી નબળી હોય છે. એટલા માટે આ માસમાં આપણે મનને પ્રભુમાં પોરવીએ અથવા સાત્વિક રાખીએ, ભાવ શુદ્ધ રાખીએ તો લાભની પ્રાપ્તિ થાય છે.
આપણા સ્વાસ્થ્ય માટે, શરીર સ્વાસ્થ્ય કે મનનું સ્વાસ્થ્ય બંને જળવાઈ રહે છે. અધિક માસ કે જે 3 વર્ષે આવે છે તેમાં ભગવાન શ્રીકૃષ્ણની પૂજા જે એટલા માટે થાય છે, ભગવાન વિષ્ણુની પૂજા જેટલા માટે થાય છે, જે આ લોકના પતિ છે, સર્વસ્વ છે, આપણે જેમને માતા પિતા ગુરુ કહીએ તેવા પ્રભુ છે. ભગવાન શ્રીકૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમની પૂજા થાય છે, જેથી આખા માસમાં આપણે જે પૂજા કરીએ તો પ્રભુ જેવા ગુણ આપણી અંદર આવે, સમર્થતા આવે, એટલા માટે આપણે એમની પૂજા કરીએ છીએ. આપણે જ્યારે પણ કોકનું સ્મરણ કરીએ છીએ, અતિ સ્મરણ કરીએ છીએ, અતિ વાતો કરીએ છીએ, ત્યારે આપણે પણ એના જેવા થતા જઈએ છીએ. એટલા માટે જ જ્ઞાનીજનો કહે છે કે અંત સમય જો સુધારવો હોય તો આજથી જ થોડી ટેવ પાડીએ કે આપણે પ્રભુનું નામ સંકીર્તન કરીએ, પ્રભુનું સેવા પૂજામાં લીન રહીએ, પ્રભુને યાદ કરીએ. તે છે આ 3 વર્ષે આવતો પુરુષોત્તમ માસ, જેથી પ્રભુની નજીક જવાય. આમ આ પુરુષોત્તમ માસનું ઘણું મહાત્મ્ય છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે. નિત્ય કાઠાગોર માની પૂજા કરીને, ભગવાન પુરુષોત્તમની કથા સાંભળીને આપણે પ્રાર્થના કરીએ. પવિત્ર આ પુરુષોત્તમ મહિનો, પુરુષોત્તમ ભગવાનનો આ મહિનામાં મહિમા મોટો, સ્નાન જપ તપ દાનનો. સ્નાન કરે જે મહિનો આખો, સાગર સરિતા સર્વર કાંઠો, તેના પાપો ધોવા માટે દાવો છે ભગવાનનો. સ્નાન કરીને શ્રદ્ધા સાથે યથાશક્તિ પોતાને હાથે દાન કરીને નામ જપે તે પ્યારો બનશે કાનનો. દાન ભલે હો મોંઘું સસ્તું, શ્રદ્ધા સૌથી મોટી વસ્તુ. ભેદ નથી પુરુષોત્તમ પાસે, ગરીબ કે ધનવાનનો. ભક્ત કહે છે ભક્ત થઈને, પ્યારા પ્રભુના ચરણે જઈને, કરજે તું ઉદ્ધાર વહાલા, શરણાગત સૌજનોનો. બોલો પુરુષોત્તમ પ્યારાની, બોલો પુરુષોત્તમ પ્યારાની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.